વડોદરા શહેરના બકરાવાડી વિસ્તાર સ્થિત નારાયણ એવન્યુમાં રહેતા બંટી સોલંકી નામના શખ્સે ગત તારીખ 13 માર્ચ શુક્રવારની મોડી રાત્રે તેની પત્ની રીટા સોલંકી સાથે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ તકરારે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ગુસ્સા પર કાબુ ગુમાવતા બંટીએ ઘરમાં રહેલા ચાકુ વડે પત્ની પર એક પછી એક હિંસક હુમલો શરૂ કર્યો હતો. પત્ની કશું સમજે તે પહેલા જ તેના શરીર પર ચાકુના અનેક ઘા વાગતા તે લોહીથી લથપથ હાલતમાં જમીન પર ઢળી પડી હતી. ગંભીર ઈજાઓના કારણે મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો નારાયણ એવન્યુ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઘટના સ્થળે પંચનામું કરવાની તજવીજ હાથ ધરી હતી. આ તરફ વડોદરા પોલીસે સતર્કતા દાખવી ગણતરીના કલાકોમાં જ ભાગી છૂટેલા આરોપી પતિ બંટીને રાઉન્ડ અપ કરી લીધો હતો. હાલ અહીંયા એક બેનનું મૃત્યુ થવાનું અમને મેસેજ મળ્યો છે. પોલીસની ટીમ પહોંચી ગઈ છે. તપાસ ચાલુ છે. એમના જે કંઈ પણ આગળ કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ કરાવી રહ્યા છે. એફએસએલની ટીમ બોલાવીને એનું એવિડન્સ કલેક્ટ કરવાનું, એમના ધોરણસરની આગળ ફરિયાદ દાખલ કરીને જે કોઈ પણ કલ્પ્રિટ છે એને શોધી કાઢીને એને ધોરણસર કાયદાની પ્રક્રિયા આગળ કરવા માટે તપાસ ચાલી.